નીટ પેપર લીકને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર એનએસયુઆઈનો વિરોધ એનએસયુઆઈના કાર્યકર્તાઓ પૂતળા દહન કરે પહેલા જ તેમની અટકાયત થઈ પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે નીટ પેપર લીકને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું જે નીટની એક્ઝામ લેવામાં આવી અને એ એક્ઝામમાં જે ગેરરીતિ થઈ તેના માટે સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો સરકાર આ બેરી મૂંગી સરકાર અન્ય જે બી કસૂરવાર છે એની સામે પગલાં નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જો આ સરકાર એમ નહીં માને તો અમે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા પણ વાર નહીં લાગે અને વારંવાર વિદ્યાર્થીઓની આ પરીક્ષાની ગેરરીતિ થઈ રહી છે પણ આ બેરી મૂંગી સરકાર એના સામે કઈ પગલાં નથી લઈ રહી પણ આ વખતે આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો તે ચાખી લેવામાં નહીં આવે અમે એનએસયુઆઈના 50 થી 60 વિદ્યાર્થીઓ છે જે શાંતિપૂર્વક ધરણા કરવા જઈ રહ્યા છે પણ અમને ધરણા કરવામાં આવતી નથી અને અમને અહીંથી ડિટેન કરવામાં આવે છે અને અમને અહીંથી ધરપકડ કરી લેવામાં આવી છે આજરોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એક વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રોગ્રામ કરેલો હતો અને એમાં એમણે કોઈ પણ જાતની પરમિશન લીધેલી નથી જેથી આશરે 25 થી 30 કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવેલ છે પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો હતો યુવા કાર્યકરો હોય અને ઘર્ષણ થવાની સંભાવના હોય પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું પણ પોલીસે એને અસફળ